વાંસદા તાલુકા પંચાયતમાં ચાલતા ટકાવારી રાજના આક્ષેપ સાથે વાંસદા તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપ હાલ સત્તા પર છે, ત્યારે વાંસદા તાલુકા પંચાયતમાં મોટા પાયે અધિકારીઓ અને પદ અધિકારીઓ દ્વારા 25% જેટલી ટકાવારી લેતા હોય, તેનાથી દરેક કામોમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોવાના આક્ષેપ સાથે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભ્રષ્ટાચારની હોરીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વાંસદા જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ ગણપતિ મંદિર પાસેથી એક રેલી નીકળી હતી, જે વાંસદા નગરના મુખ્ય માર્ગો પર ફરીને વાંસદા તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી, જ્યાં મામલતદારને આવેદનપત્ર આપીને તાલુકા પંચાયત કચેરી ખાતે નીચે બેસીને પ્રદર્શન કર્યું હતું। ત્યારે આવનાર સમયમાં જો આ ટકાવારી બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી। તમારા પર જોન આજ રોજ ધારાસભ્યની આગેવાનીમાં વાંસદા તાલુકાના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે જે રેલી કાઢી છે, એમાં તમામ સરપંચો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ તમામે હાજરી આપી છે। અને જો આ ટકાવારી રાજ બંધ નહીં થશે તો આનંદભાઈના કહેવા મુજબ ગામે ગામ જઈને જે હલકી ગુણવત્તાવાળા કામો છે એની તપાસ પણ કરીશું। અને જો આ તાલુકા પંચાયત જો એનો કોઈ યોગ્ય નિર્ણય ન લે તો તાલુકા પંચાયતની બહાર અમે